પહેલાં તો આ સ્કૂલમાં જે અત્યારે ઘટના બની છે એ બહુ કરુણ ઘટના છે। ચાણક્યએ કીધેલું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेला करते हैं। પણ આ 7 ડે હાઈસ્કૂલ પ્રલયનું નિર્માણ કરે છે, બરોબર છે। આ 7 ડે હાઈસ્કૂલ એ એનઓસી નથી, એની પાસે કોઈ કાગળિયા નથી, પણ છતાં પણ આ જે પહેલાં જૂનું મેદાન હતું અહીંયા હાઉસિંગનું એને કવર કરીને બેઠી છે। માત્ર ને માત્ર આ પ્રશાસન ભ્રષ્ટ છે અને એની સાથે આ જેટલી સ્કૂલની જવાબદારી છે તેટલી જ શિક્ષણ ખાતાની જવાબદારી છે, ડીઓ કચેરીની જવાબદારી છે। આની સાથે સાથે ડીઓ કચેરીએ પણ એનો જવાબ માંગવો પડશે અને ડીઓ કચેરીએ પણ આનું ઉત્તરદાયિત્વ લેવું પડશે। એને કઈ તંત્રની પણ મિલીભગતો આ શાળામાં તમારા કહેવા મુતાબિક તંત્રની બિલકુલ બેદરકારી છે અને મિલીભગત છે। તમે અહીંયા સ્કૂલના છૂટવાના ટાઈમે આવો, ગમે તેટલી મારામારી થાય, લુખ્ખાગર્દી થાય, તંત્રને આની કંઈ પડી નથી। અહીંયા રહીશોને દબાવવામાં આવે છે। આ સ્કૂલની બેદરકારી ખૂબ મોટી છે। આ પ્રલયનું નિર્માણ કરવાની જગ્યાએ અને હદ થઈ જાય છે કે આને અંદર ડીઓ કચેરી પણ સામેલ છે, શિક્ષણ ખાતું પણ એટલું જ જવાબદાર છે। કેમ કે શિક્ષણના પરમિશન વગર, ડીઓની પરમિશન વગર ક્યારેય કોઈ કાર્યક્રમો થતા નથી। અવારનવાર આ શાળાએ ડીઓની પરવાનગી વગર કાર્યક્રમો કરેલા છે, પ્રવાસ કરેલા છે, જેની અંદર એમને નોટિસો ફટકારવામાં આવી છે, છતાં પણ આ પ્રશાસન એના તાબાની હેઠળ રહીને કાલે તો શિક્ષણ અધિકારીએ એવું જણાવ્યું હતું કે આમાં કોઈ પણ આવી જાતની કોઈ પણ આગળ કોઈ પણ બબાલ નથી થઈ કે કોઈ મારામારીનો બનાવ નથી બન્યો, કોઈ પણ જાતની અમે નોટિસ પણ નથી આપી, એવું શિક્ષણ અધિકારી દ્વારા પણ કહેવામાં જેવું કહે છે કે જેની લાઠી એની ભેંસ। અત્યારે ભાજપ સરકારના શાસનમાં કોઈ પણ અધિકારી જવાબદારી લેવા તૈયાર થતું નથી। હવે કેવું છે કે સિંધે ચર્યો ચોર અને ના ચર્યો તેની પાછળ એને સપોર્ટ કરતા રહો। શિક્ષણ ખાતું એટલું જ તમે આખા અમદાવાદની કોઈ પણ સ્કૂલોમાં ફરી જાઓ, જેની પાસે મેદાન નથી, જેની પાસે શિક્ષણના પૂરતા સ્ટાફ નથી, એની અંદર એ લોકો પરવાનગી આપી દે છે અને પૈસા ખાઈને એ લોકોનું સ્કૂલનું સંચાલન ચલાવવામાં આવે છે। અત્યારે આ તંત્ર એટલું ખરાબ થઈ ગયું છે કે જો પબ્લિક નહીં જાગે તો આવનારું ભવિષ્ય એ જોખમમાં છે। એનો હકદાર માત્ર ને માત્ર પ્રશાસન છે। આ એક વોટ બેંક નીતિની રાજનીતિ છે, એને આપણે બધાએ પબ્લિક એક થઈને આમનો સામનો કરવો પડશે।